ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકિંગ 31,834 આરોપીઓનું વેરિફિકેશન પૂર્ણ. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આપી માહિતી. ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી. રેગિંગ કરનાર ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે તો બીજા વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે કરાયા સસ્પેન્ડ. તબીબી શિક્ષણ મંત્રીએ કહ્યું, શિક્ષણ વિભાગે આવી ઘટના માટે ફટકારી દાખલારૂપ સજા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રના સૌથી લાંબા 4 લેન ફ્લાયઓવરનું કર્યું લોકાર્પણ અને નિરીક્ષણ. જામનગરને આપી ₹622 કરોડના વિકાસ કાર્યોની ભેટ. કહ્યું, સ્વચ્છતા જાળવવા નાગરિકોનો સહયોગ પણ અનિવાર્ય. અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ સામે પ્રશાસનની કાર્યવાહી. ચંડોળા બાદ ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન. 900 ગેરકાયદે મકાન તોડવા એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી. જસ્ટિસ સૂર્યકાંત બન્યા દેશના નવા સીજેઆઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ. 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે સંભાળ્યો પદભાર. 1.25 વર્ષ સુધી સંભાળશે જવાબદારી. ઓપરેશન સિંદૂરમાં શ્રીમદ ભાગવત ગીતાનો સંદેશ જોવા મળ્યો હોવાનું જણાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. કુરુક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ગીતા સંમેલનમાં સંરક્ષણ મંત્રીએ લીધો ભાગ. કહ્યું, ધર્મની રક્ષા માટે ભારતે નિભાવ્યું કર્મ. ભારતીય નૌસેનામાં સામેલ થયું શક્તિશાળી આઈએનએસ માહે. 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે નિર્મિત યુદ્ધ જહાજ. દુશ્મનની સબમરીનને નષ્ટ કરવામાં માહે નિભાવશે સાયલન્ટ હન્ટરની ભૂમિકા. બોલિવૂડમાં હીમેનના નામથી પ્રખ્યાત પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન. સિનેમા જગતમાં શોકની લહેર. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ સહિત દિગ્ગજ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ. તો ડેફ ઓલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન. પ્રાંજલિ ધુમલે નિશાનેબાજીમાં તો કુસ્તીમાં સુમિત દહિયાએ જીત્યો સુવર્ણચંદ્રક. કરાટેમાં લોમા સ્વાઈને પહેલીવાર ભારતને અપાવ્યો ચંદ્રક.